રાજકોટ રેસકોર્સ મેદાનમાં ત્રિદિવસીય સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં છેલ્લા દિવસે રવિવારે રાત્રે અતિ કરુણ દ્રશ્યો અને આપણે જેટલી નિંદા કરીએ એટલી ઓછી એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ખાસ કરીને માનસિક બીમાર લોકો ધૂણતા હતા, મારામારીના દ્રશ્યો, અફરાતફરી મચી ગઈ, શરીરનું પણ ધ્યાન રાખવામાં નહોતું। આવી પરિસ્થિતિની અંદર જવાબદાર હોય તો બાબા બાગેશ્વર અને આયોજકો છે, તેમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી, ગુનો દાખલ કરવા સુધીની વિજ્ઞાન જાથાએ માગણી કરી છે। પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટના દ્વાર ખખડાવી અને કાર્યવાહી કરનાર છે। નવા કાયદાની જોગવાઈ પ્રમાણે કલમ 1 અન્વયે 1 અને 2(1) અને 3 મુજબ કોઈપણ ચમત્કારના નામે ભ્રમ ફેલાવે તો પોલીસ અટકાવી શકે છે તેવી કાર્યવાહીનો નિર્દેશ છે। બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ઔરંગાબાદ ખંડપીઠે આપ્યો છે 2021માં કે કોઈ વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ થાય અને આવું ચમત્કાર ભ્રમિત ફેલાવે તો તેની સામે અનેક કડક જોગવાઈની પણ વાત કરવામાં આવેલી છે। તે મુજબ વિજ્ઞાન જાથા ગુનો દાખલની પ્રક્રિયા અત્યારે હાથમાં લીધી છે। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે છે કે આ બાબા છે કથાકાર કે સંત નથી, માત્ર ખલનાયક છે અને લોકોને લવ જેહાદ, ચાદર, હિન્દુ રાષ્ટ્ર જેવો વાત વિવાદ કરી અસમંજસ અને ઉદ્વેગ અને અશાંતિનો માહોલ અને સારું વાતાવરણ દોરવાનો પ્રયત્ન કરે છે। એની જાથા આલોચના સાથે નિંદા કરે છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા બાબાઓ છે પોતાના આશ્રમ માટે ફંડફાળા કરતા હોય છે, કેન્સર હોસ્પિટલ નામે ફંડ, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડ કરાવે છે। એટલે અહીંનું ગુજરાતનું ધન છે તે પોતાને ત્યાં લઈ અને પોતે કલ્યાણકારી કામો કરવા પડે, દીકરીઓના લગ્ન કરવા, એ તો એના પોતાના પૈસા નથી, તો લોકોના પૈસાના 10%ની રકમ છે કલ્યાણકારીમાં વાપરી અને મોટો દેખાવ કરે છે। વાસ્તવની આપણે અનેક આવા બાબાઓ છે જેની આવી ચમત્કાર અને માનવ બેરામણ ઉપરાતી હતી અને અત્યારે અમુક તો જેલ ભેગા છે અને સજાને જોગવાઈ હેઠળ અત્યારે સજા કાપી રહ્યા છે। તો હવે લોકોએ જાગવાની જરૂર છે। આવા બાબા પર વિશ્વાસ રાખવાની જરૂર નથી અને આવા બાબાઓ પોતાના મતલબ સાથે અને રાજકીય એજન્ડા સાથે કામ કરતા હોય છે। અત્યારે લવ જેહાદને બદલે પ્રાણ પ્રશ્નો છે, ગરીબાઈ છે, રોજગારી છે, મોંઘવારી છે, આવા પ્રશ્નોની વાત કરે તો એ સારી બાબત કહે, પરંતુ હનુમંત કથામાં આવું કંઈ આવતું નથી। હનુમંત કથાના ઓઠા હેઠળ જે લોકોને ભ્રમિત કરે છે તેની સામે વિજ્ઞાન જાથાને સખ્ત વાંધો અને વિરોધ છે।